Activity 1. A mind-activating day. In this poem, a mind-activating day is about a young boy who got 1 rupee coin from his aunt, Mrs. Sweetie, and how he uses this 1 rupee coin. Read the following poem. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. Explanation. One day I went to the city to meet Mrs. Sweetie. When I met her, she gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. Explanation. The toffee I bought was sour, so bought a flower. The flower I bought in place of a toffee was dead, so I gave it back and bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. Explanation. The thread I bought was thin, so bought a pin. The pin was very sharp and it can hurt anyone, so I gave it back and bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. Explanation. The harp I bought would not play, so I gave it away and again went to city to meet Mrs. Sweetie. Good evening, sir. Shubh Sanj, Sahib. Oh, Rupesh, good evening. Oh, Rupesh, Shubh Sanj. What's the matter? શું થયું? Sir, will you please give me some tea leaves? સાહેબ, તમે મને થોડી ચાની પત્તી આપશો, please? Of course. ચોક્કસ. Here they are. આ રહી. Thank you, sir. આભાર, સાહેબ. Oh, Mitesh, please come. Please આવ. What happened? શું થયું? Thank you, sir. Abhar Sahib. Sir, can you give me some milk? સાહેબ, તમે મને થોડું દૂધ આપી શકો? Let me see. મને જોવા દે. I have a little milk. મારી પાસે થોડું દૂધ છે. But I will give you half a cup of milk. પણ હું તને અડધો કપ દૂધ આપીશ. Thank you, sir, for being kind to me. મને મદદ કરવા માટે આભાર સાહેબ. Good evening, sir. Shubh Sanj, Sahib. Good evening. શુભ સાંજ. રાજુ, now what do you want? રાજુ, હવે તારે શું જોઈએ છે? Sir, can you please give me some sugar? સાહેબ, તમે મને થોડી ખાંડ આપશો, please? Well, yes. Here it is. હા, આ રહી. Thank you, sir. આભાર સાહેબ. Thanks for help. મદદ માટે આભાર. Oh, so now it's your turn. Oh, તો હવે તારો વારો છે. What do you want now? હવે તારે શું જોઈએ છે? સર, I want some ઇલાયચી. સાહેબ, મારે થોડી ઇલાયચી જોઈએ છે. You mean cardamom? Why? ઇલાયચી? શા માટે? Do you have a sore throat? શું તને ગળું દુખે છે? No, sir. ના, sir.
વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. અમે પાઠ 1માંથી પ્રવૃત્તિ 2B નો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ તો આ બધું તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. Activity 2. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. રેણુબહેન, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? શું તમે મને થોડું દહીં આપશો પ્લીઝ? યસ, શ્યોર શાંતાબેન. હા, ચોક્કસ શાંતાબેન. હિયર યુ આર. આ લો. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. વેણુબહેન, હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? શું તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ? ઓફકોર્સ શાંતાબેન, ચોક્કસ શાંતાબેન. વાય નોટ, શા માટે નહીં? હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, તમે ઘરે છો? પ્લીઝ કમ શાંતાબેન. પ્લીઝ આવો શાંતાબહેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે મીઠો લીમડો નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? શું તમે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબહેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. મહેરબાની કરીને તમે જાતે કઢી બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી તૈયાર થઈ જાય એટલે અમે તમને થોડી મોકલીશું. Activity 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Curry. Curry. Curd. Gram flour. Curry leaves. Already. Yourself. Send. એક્ટિવિટી 3. ઇન ધ કમ્પ્યુટર રૂમ. કમ્પ્યુટર રૂમમાં. પ્લીઝ ક્લોઝ ધ ડોર. પ્લીઝ દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. યસ, બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા, પણ બારી ખુલ્લી છે. પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તે પણ બંધ કર પ્લીઝ. ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. સારું, હું જઈને બંધ કરીશ. ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ? શું તારી પાસે પ્રોજેક્ટ તૈયાર છે? યસ, ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા, તે મારા પેન ડ્રાઈવમાં છે. શી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. તે તેનો થેલો ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે. ઓહ, there is no pen drive in my bag. ઓહ, મારા થેલામાં પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. મારા મેલમાંથી હું તે ડાઉનલોડ કરી શકું. કિંજુ, will you please give me your pen drive? કિંજુ, તું મને તારી પેન ડ્રાઈવ આપીશ પ્લીઝ? સોરી, આઈ કાન્ટ. માફ કર, હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું તેનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું રિસેસ પછી તને આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ. રિસેસ દરમિયાન. Look,
હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો આ મારું નવું લંચ બોક્સ છે. કેન આઈ સી ઇટ? હું તે જોઈ શકું? ઓફકોર્સ, ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, પણ જમ્યા પછી. કમ જોઈન મી, ચાલ મારી સાથે બેસ. Activity 3. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Window, project, ready, pen drive, download, mail, recess, lunchbox. Activity 4. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So, the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guests. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. વેલકમ માય લોર્ડ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. થેન્ક યુ યોર મેજેસ્ટી. આભાર મહારાજ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. તે વધારાના શાકભાજી છે મહારાજ. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તે ફેંકી દઈશ. નો નો, ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા. The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા લાગ્યો. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial.
વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. Avial આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat. અને રાજા વિરાટ રાજા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. Avial is also popular in Tamil Nadu. Avial તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. Activity 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Maharaja, Travancore, ordered, huge, dinner, important, kitchen, guests, majesty, pointing, scraps, basket, worried, stared, vegetables, strips, coconut, chilies, ground, whip, curry, poured, spoonfuls, decorated, confused, avial, famous, imagine, Bhim, Pandavas, Virat, Tamil Nadu. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 5. Food is nice. On the rice. Add some curry. Don't eat in a hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. Activity 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Maharaja, Travancore, ordered, huge, dinner, important, kitchen, guests, majesty, pointing, scraps, basket, worried, stared, vegetables, strips, coconut, chilies, ground, whip, curry, poured, spoonfuls, decorated, confused, avial, famous, imagine, Bhim, Pandavas, Virat, Tamil Nadu.
Activity 11. Fun time. Doctor, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. Well, I have just the right medicine for you. Take 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. There were 3 friends. They requested God. God, please give me a room full of diamonds. God, please give me a room full of gold. God, please give me the keys of their rooms.